સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર. માય સેલ્ફ ડૉક્ટર યોગેશ કુમાર પાઠક, ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ કોટડા સંગાણી ખાતે હું પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું. સંધાનના માધ્યમથી આજે આપણે એક પાછી બીજી લેક્ચરની સિરીઝ શરૂ કરીએ. વિષય છે ઉચ્ચ મનોવ્યાપારોના શારીરિક આધારો અને મેન્ટલ રિટાર્ડેશન. ઉચ્ચ મનોવ્યાપારો એ કયા છે અને એની સાથે શારીરિક પ્રક્રિયાઓ કઈ રીતે જોડાયેલી છે એના વિશે આજે આપણે વાત કરીશું. આપણે ભૌતિક જગતને બહુ સરસ રીતે જાણીએ છીએ. આપણી આજુબાજુમાં વૃક્ષો છે, મકાનો છે, વ્યક્તિઓ છે, બનાવો છે, સૂર્ય છે, ચંદ્ર છે, આકાશના તારાઓ છે, આ બધું આપણે જોઈ શકીએ છીએ. એટલું જ નહીં, પણ એ કઈ રીતે મગજમાં જાય છે અને મગજ એને કઈ રીતે અર્થઘટન કરે છે. આંખથી જોઈ શકીએ છીએ, એ પ્રતિબિંબ પડે છે, આંખમાં રેટિનામાં પ્રતિબિંબ પડી અને ત્યાંથી સીધું મગજના દ્રષ્ટિ કેન્દ્રમાં જાય છે અને પછી કઈ પ્રક્રિયા થાય છે કે જેના કારણે આપણે જોઈ શકીએ છીએ, પ્રત્યક્ષીકરણ કરી શકીએ છીએ, સંવેદન કરી શકીએ છીએ. પગમાં કાંટો વાગે અને તરત જ આપણે પગ ઊંચો લઈ શકીએ છીએ. સંવેદન અને અર્થઘટનની પ્રક્રિયા જે થાય છે એ બંને પ્રત્યક્ષીકરણ કહેવાય છે. આવા ટોપિકમાં આપણે મારી સાથે ચર્ચામાં છે અને મારી સાથે લેક્ચરમાં આવ્યા છે શ્રી કેતનભાઈ સાંચોલા, જે PhD સ્કોલર છે અને ખૂબ જ મનોવિજ્ઞાનના અભ્યાસુ છે. સંવેદન અને પ્રત્યક્ષીકરણની વાતો આપણે કરીશું. મગજમાં વિચારણા એ કઈ રીતે થાય છે, મગજ એની સાથે કઈ રીતે સંકળાયેલું છે, મગજના એવા કયા કેન્દ્રો થાય છે, અંદર કઈ ચેતા રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, ચેતાક્ષ જે છે એ શું છે, ચેતાકોષમાં કઈ પ્રક્રિયા થાય છે અને એની સાથે સ્મૃતિ, મેમરી, ટ્રેસિંગ કેમ થાય છે, એનો આખો શારીરિક આધાર આપણે ચર્ચા કરીશું. સમગ્ર વિશ્વમાં માનવ એ ઉચ્ચ કોટીનું પ્રાણી ગણાય છે, સામાજિક પ્રાણી ગણાય છે. પણ માનવને મગજ, ચેતાતંત્ર અને એની શારીરિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા જે કંઈ અનુભવો છે, માનસિક વ્યાપારો છે, એની આપણે ચર્ચા તો કરીશું. પણ સાથે સાથે એક એવો વિષય પણ છે કે જે મેન્ટલ રિટાર્ડેશન, મંદબુદ્ધિપણું જે છે એ કઈ રીતે મગજ સાથે સંકળાયેલું છે. શરૂઆત આપણે કરીએ તો સંવેદન અને પ્રત્યક્ષીકરણ. સંવેદન જે થાય છે આપણને એ માત્ર પ્રાથમિક અનુભવ છે, નિમ્ન વ્યાપાર છે. પ્રત્યક્ષીકરણ થાય છે પ્રાણીઓમાં થાય છે. નિમ્ન વ્યાપારો જે છે એ પ્રાણી માત્રમાં છે. પણ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એ ત્રણેયને સાંકળી અને લિંક્ડ બિહેવિયર થાય છે. એ ઉચ્ચ કોટીનું વર્તન થાય છે, જેમાં આપણે પ્લાનિંગ કરીએ છીએ, વિશિષ્ટ પ્રકારના સંશોધનો કરીએ છીએ, આપણે વાંચીએ છીએ, વાંચેલું પાછું યાદ રહે છે, અનુભવોનું મગજમાં સંચય થાય છે. એટલું જ નહીં, પણ આ બધી જ નાનામાં નાની ક્રિયાઓથી માંડી અને ઉચ્ચ કોટીના વિચારણાની તર્ક અને સમસ્યા ઉકેલ, જ્યારે આપણે સમસ્યામાં સંકળાયેલા હોય છે ત્યારે સમસ્યાની અંદરથી ઉકેલ કાઢીએ છીએ, તેમાં પણ આપણું મગજ કઈ રીતે ભાગ ભજવે છે એની આપણે ચર્ચા કરીશું. મુખ્યત્વે પ્રક્રિયા જે છે એ પ્રતિક્ષિપ્ત ક્રિયાઓથી થાય છે. પ્રાથમિક ક્રિયા જે છે, આંખનો પલકારો મારવો પ્રતિક્ષિપ્ત ક્રિયા છે. સમગ્ર પ્રક્રિયામાં આપણે જ્યારે કોઈ ગરમ વસ્તુને અડીએ છીએ ત્યારે હાથ લઈ લઈએ છીએ, ગરમ લાગે છે, એ મિલી માઇક્રો સેકન્ડમાં થાય છે. આ સંવેદનની પ્રક્રિયા દરેક પ્રાણી જગતને આપેલી છે. સામાન્ય પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ એ એક કોષી જીવને પણ આપેલી છે. અમીબા એક કોષી જીવ છે. તો આ બધી જ એક કોષી જીવથી માંડી શરૂ કરી અને પછી ઉત્ક્રાંતિ કાળમાં ક્રમે ચિમ્પાન્જી અને વાનર અને પછી મનુષ્યનો જે ક્રમ થયો, એ મનુષ્યમાં એવી રીતે કઈ પ્રક્રિયા થાય છે એના મગજમાં કે જેના કારણે ઉચ્ચ મનોવ્યાપારો, જેમાં સ્મૃતિ, તર્ક, વિચારણા અને આ બધી શિક્ષણની જટિલ પ્રક્રિયાઓ આપણે કરી શકીએ છીએ. એનો શારીરિક આધાર આપણે સમજીએ છીએ. હવે કેતનભાઈને હું આપું છું એ આગળ. તો શિક્ષણ, સ્મરણ અને તર્ક કે છે જે આપણે મગજ દ્વારા બધી ક્રિયાઓ કરીએ છીએ, બરાબર. હાથ છે માત્ર લખવાનું કામ જ કરે છે, એ હાથ લખતો નથી, એને મગજ દ્વારા એને ઓર્ડર આપવામાં આવે છે કે લખે છે. માત્ર એક લખવાનું કાર્ય કરે, જે મગજ દ્વારા એમને છે એ એને
ઓર્ડર આપવામાં આવે આદેશ છે, આપે છે. આદેશ આપે છે, જેથી કરીને આંખ છે એ લખવાનું કામ કરે છે. એવી રીતના આંખ છે એ જોવાનું કામ કરે છે મગજના આદેશથી. કાન છે એ સાંભળવાનું કામ કરે, ત્વચા છે એ સ્પર્શનો આપણે અનુભવ કરાવે છે, ત્યારબાદ છે જીભ છે એ સ્વાદ આપણી ટેસ્ટ આવે છે. આ બધી વિવિધ 5 આપણી જ્ઞાનેન્દ્રિયો છે, આંખ, જીભ, કાન અને ત્વચા, બરાબર. એના દ્વારા ને નાક જ્ઞાનેન્દ્રિય, એના દ્વારા આપણે સુગંધ મળે, જેથી કરીને નાક છે એ સૂંઘે, જે મગજના દ્વારા એ સૂંઘે, ચેતાતંતુ દ્વારા એ સુગંધ લે, જેથી કરીને મગજને ખબર પડે કે આ કોની સુગંધ છે, ફૂલની છે, જે કાંઈ હોય તે, બરાબર. એને કારણે આપણે શિક્ષણ આપણે પ્રાપ્ત થાય છે, બરાબર. શિક્ષણ માટે સિટી મોર્ગન એવું કહે છે, અનુભવ અને વર્તનના કારણે વર્તનમાં થતો કાયમી અને સાપેક્ષ ફેરફાર, ઇટ મીન્સ લર્નિંગ, એમ સિટી મોર્ગન એવું જણાવે છે. એટલે કે લર્નિંગ છે આપણે સમાજ સોસાયટીની અંદર છે, સમાજની અંદર, કુટુંબમાંથી વગેરે જગ્યાએથી આપને છે શિક્ષણ પ્રાપ્ત થતું હોય છે. આ આપને અનુભવ અને મહાવારાના કારણે જે કાંઈ શિક્ષણ છે એ પ્રાપ્ત થાય છે. જે કાંઈ શિક્ષણ પ્રાપ્ત થાય છે એ આપણે સમાજ સમક્ષ એ મુજબ આપણે પ્રસ્તુત થઈએ છીએ, બરાબર. પછી તર્ક છે. તર્ક છે એ અમુક મનોવ્યાપારો છે નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં, 2 પ્રકારના મનોવ્યાપારો, નિમ્ન અને ઉચ્ચ કોટીના મનોવ્યાપારો. અમુક પ્રાણીની અંદર છે મોટાભાગમાં માનવમાં જ ઉચ્ચ મનોવ્યાપારો આપેલા છે, બરાબર. જેથી કરીને છે વારંવાર છે પોતાનું વર્તન છે પોતે સુધારે છે, ઉચ્ચ મનોવ્યાપારો, જેથી કરી જેના કારણે છે આપણું વર્તન છે એ બરાબર નિયંત્રિત રીતે કેળવી શકે છે, બરાબર. હવે કીધું એમ કાંટો લાગે છે ને આપણે પગ ઉઠાવી લઈએ છીએ, પગને નથી ખબર, મગજ દ્વારા છે અમુક સેકન્ડોના પણ નિમ્ન ભાગની અંદર જે કંઈ છે એ આપણે ખ્યાલ આવે છે, કાંઈ કાંટો લાગ્યો એટલે આપણે પગ છે એ ઊંચકી લઈએ છીએ, મગજ દ્વારા આદેશ થાય છે. બહુ સેન્સિટિવ પ્રક્રિયા છે એ, જેના દ્વારા છે આપણે જાણકારી મળે છે કે આપણે કાંટો વાગ્યો, જેથી કરીને આપણે છે પગ ઊંચકી લઈએ છીએ. બીજું છે વિચારણા છે. વિચારણા છે બહુ જટિલ પ્રક્રિયા છે, માનવ સિવાય કોઈ પણ પ્રાણીઓમાં એ કઈ વિચારણાની પ્રક્રિયાઓ છે જ નહીં. માણસ છે, માનવી છે, સોશિયલ એનિમલ છે, બરાબર. જેના કારણે માણસ છે એ પોતે એક જ વિચારી શકે છે, બરાબર, કે આના કારણે આવું રીઝન આવ્યું છે, બરાબર. તો એ વર્તન છે પાછું બીજી વખતે વ્યક્તિ સાહેબને કહું નહીં કરે, જેથી વિચારણા છે. વિચારણા દ્વારા વ્યક્તિ છે જટિલમાં જટિલ જે કાંઈ છે એ પ્રક્રિયાઓ કરે છે વિચાર દ્વારા. વિચાર દ્વારા જ નવું જે કંઈ છે એ પોતે કેળવે છે અને પ્રાપ્ત કરે છે, અને સમજ પોતે છે એ મૂકે છે થિંકિંગની પ્રક્રિયા દ્વારા, બરાબર. એટલે શિક્ષણની જે લર્નિંગની વાત પહેલાં કરું કે લર્નિંગ છે અનેક રીતે લર્નિંગ છે એ વ્યક્તિ પ્રાપ્ત કરે છે. અભિસંધિત દ્વારા છે, બરાબર, આંતરસૂદ દ્વારા છે, સમસ્યા ઉકેલ દ્વારા છે, બરાબર, પ્રયત્ન અને ભૂલ દ્વારા છે, વગેરે દ્વારા છે પોતે છે સાહેબને કહું એ શિક્ષણ પ્રાપ્ત કરે છે, બરાબર. એની એટલે વિવિધ જે કંઈ છે, બરાબર, એના કારણે પછી જોઈએ આપણે થિંકિંગ, સ્મૃતિ, બરાબર, અને પછી સ્મરણ છે. સ્મરણ પ્રક્રિયા એવી છે કે આપણે શિક્ષણ લઈએ ત્યારે 4 પ્રક્રિયા થાય છે, બરાબર. સ્થાપન, ધારણ, પુનરાવર્તન અને પ્રત્યભિજ્ઞા, બરાબર. પહેલાં છે આપણે માહિતીનો છે આપણે સંચય કરીએ છીએ મગજ દ્વારા, બરાબર. પછી આપણે છે સ્મરણ કરીએ છીએ એનું, બરાબર. પછી આપણે છે ને આઉટપુટ કરીએ છીએ કે આટલું વાંચ્યું, આટલું કર્યું, એના કારણે આટલું યાદ રહ્યું છે, બરાબર. આપણે રોજમાં અનેક વ્યક્તિઓ આપણે સમાજની અંદર છે જોવા મળતી હોય છે ને, એમ અમુકની વ્યક્તિ આપને યાદ રહેતી હોય છે, અમુક વ્યક્તિ યાદ રહેતી નથી, કારણ કે આપણા સ્મરણમાં છે, અમુક સાથે આપણે બિહેવિયર કર્યું હોય છે. એના કારણે ઘણી વખત એવું પણ બને છે કે જેના કારણે છે અને આપણે STM ને LTM હોય સાહેબ, શોર્ટ ટાઈમ મેમરી અને લોંગ ટાઈમ મેમરી, બરાબર. ઘણા પિક્ચરોમાં STM બતાવે છે શોર્ટ ટાઈમ મેમરી, અમુક મિનિટોમાં છે અમુક વસ્તુ ભૂલી જવી, બરાબર. અમુક બનાવો છે ભૂલવું એ ખૂબ અગત્યનું છે, જેથી કરીને અમુક બનાવો એવા બને છે કે ભૂલવા માણસ માટે ખૂબ જરૂરિયાત બની જતી હોય છે અને નેસેસરી છે, જરૂરી છે કે અમુક બનાવો છે, આઘાતજનક બનાવો છે, અમુક સ્મરણો એવા છે એ ભૂલી જવા ખૂબ લોંગ લાઈફ માટે ખૂબ જરૂરી છે, બરાબર. અને યાદ રાખવું એ પણ બહુ અગત્યનું છે કે અમુક આપણે જોઈએ છીએ ઘણા વખત અમુક નંબરો છે, ટેલિફોન નંબર છે, અમુક વ્યક્તિના ચહેરા છે, અમુક વ્યક્તિએ કીધેલી વાત છે, બરાબર. એ બધું આપણે યાદ રહેતું હોય છે. એમાં ઘણી વખત એવું બને છે કે એમાં વાતાવરણ સાહેબને કોઈ ભાગ ભજવતો હોય છે, અને બીજું છે કે એના જીનેટિક ફેક્ટર્સ પણ એમાં ભાગ ભજવતું હોય છે મોટા ભાગે. તો એ જેથી કરીને છે પોતે પ્રાપ્ત કરે છે. અને જે કંઈ શિક્ષણની પ્રક્રિયા છે એ ખૂબ જટિલ પ્રક્રિયા છે. આપણે ધારીએ તેટલા પ્રમાણની અંદર શિક્ષણ આપણે મેળવી એટલે કે આપણે જેટલું ધારીએ એટલું સ્મરણ થઈ શકતું નથી, બરાબર. આપણે આગળ આપણે જોશું મનોદુર્બળતા. એના કારણે જે કંઈ આપણે પ્રક્રિયા કરીએ છીએ જે કંઈ લર્નિંગની એ ખૂબ જટિલ પ્રક્રિયા છે, અને ખૂબ આપણે જેટલું ગ્રાસ્પેક કરીએ છીએ એટલું આપણે ઘણી વખત રહે છે ને ઘણી વખત નથી રહેતું, બરાબર. જે તમને વાત કરીએ STM ને LTM, લોંગ ટાઈમ મેમરી અને શોર્ટ ટાઈમ મેમરી. તો વધુ ચર્ચા સાહેબ કહેશે આપણે. હા, હવે જે મારે એની જે વાત કરવાની છે કેતનભાઈ, હાજી સાહેબ,
એ મગજમાં ચેતાકોષ, જી સર. એ ચેતાકોષ જે છે ન્યુરોન, એ ન્યુરોનની જે આખી પ્રક્રિયા કઈ રીતે થાય છે એ આપણે સ્લાઇડમાં બતાવીએ અને સમજાવીએ. ચેતાકોષ જે છે એમાં આ આખું એક મગજ છે, મગજના કોષો છે, ન્યુરોન છે. ન્યુરોન જે છે એની અંદર ઉપરનું કોષ પડ છે, કોષ, હા, આ જે છે સેલ બોડી, બે કોષો વચ્ચેની જગ્યા છે. એક બાજુ ચેતાક્ષ છે, એક્ઝોન, અને બીજી બાજુ એનું લઘુતંતુઓ છે. એક ભાગ કહેવાય છે એ પેરાસિમ્પેથેટિક ટર્મિનલ, જે પોસ્ટ સિનેપ્ટિક અને પ્રી સિનેપ્ટિક એરિયા. પોસ્ટ સિનેપ્ટિક એરિયા જે છે એમાં બટન્સ અથવા નોબ હોય છે, જેમાં રાસાયણિક પ્રકારના કેમિકલ એવા દ્રવ્યો હોય છે જેના પ્રત્યે લઘુતંતુઓ જે છે એ આકર્ષિત થાય છે. બંને વચ્ચેની ખાલી જગ્યાને ગુજરાતીમાં સંધિસ્થાન કહેવાય છે અને ઇંગ્લિશમાં એને સિમ્પેટિક સિનેપ્ટિક એરિયા કહેવાય છે. તો પૂર્વ ચેતોપગ્રમ પ્રદેશ અને પશ્ચિમ ચેતોપગ્રમ પ્રદેશ, પ્રી સિનેપ્ટિક એરિયા અને પોસ્ટ સિનેપ્ટિક એરિયા, એની વચ્ચે જે ખાલી જગ્યા છે એ વિદ્યુત ક્રિય જોડાણો અને રાસાયણિક ક્રિય જોડાણો એનાથી સંધાય છે અને પછી એક કોષમાંથી બીજા કોષમાં ચેતાપ્રવાહ જાય છે. હવે એ જે વાત કરવાની છે મારે એ પ્રકારની છે કે મગજના ચેતાકોષો છે, એ ચેતાકોષોમાં એક ચેતાક્ષની પ્રક્રિયા એટલી ઝડપી હોય છે કે મગજમાં એનું સંવેદન થાય છે. આપણને કોઈ બોલાવે આપણા નામથી, એ તરત જ કાન પાસે રહેલા એના ઇન્દ્રિય પાસે રહેલા કોષો, શ્રવણ કોષો, એ ઉત્તેજિત થાય છે. એક પછી એક કોષો જઈ અને મગજના છેક શ્રવણ કેન્દ્રમાં જઈ અને આપણને સંભળાય છે. માત્ર સંભળાતું નથી, પણ સંભળાઈને પાછું એનું અર્થઘટન પણ થાય છે. મગજના એવા સહચારી વિસ્તારો છે કે જે સહચારી વિસ્તારો આપણને જોયેલું દ્રષ્ટિમાંથી આપણને એનું અર્થઘટન કરે છે. કેટલા પ્રકારની રાસાયણિક ક્રિયાઓ થાય છે અને કઈ રીતે થાય છે એની વિગતવાર સમજૂતી જોઈએ તો એકને એક ક્રિયાઓ જે વધારે થાય છે એમાં રિબોન્યુક્લિક એસિડ RNA એનું પ્રમાણ વધારે છે અને એ પ્રકારના રાસાયણિક ક્રિયાઓ થવાથી, વારંવાર થવાથી આપણે એકને એક ક્રિયા વારંવાર કરી શકીએ છીએ. એટલું જ નહીં, પણ એક માર્ગે જેમ કેડી માર્ગે ગયા હોઈએ અને પછી બીજી વખત એ માર્ગે જઈએ, વારંવાર જઈએ ત્યારે રસ્તો બની જાય છે, એમ બધા ચેતાકોષો વચ્ચે એવું પ્રકારનું સંગઠન થાય છે કે જેના કારણે, જેને રિવરબેરેટરી સર્કિટ્સ કહેવાય છે, વિચારો વારંવાર પુનરાવર્તિત થાય છે અને એ વિચારો ભૂતકાળમાં ક્યાંય પણ આપણો અનુભવ થયેલો હોય તો નવી વિચારણા અને જૂની વિચારણા વચ્ચે સંયોજન થાય છે. વર્ષો પહેલાં આપણે કોઈ સમસ્યામાંથી બહાર નીકળ્યા હોઈએ અને આપણને એવો અનુભવ થયો હોય તો એ અનુભવ પાછા નવા અનુભવ સાથે સંકળાય છે. આ આખી પ્રક્રિયા જે એક્ઝોન ટર્મિનલ અને પ્રી સિનેપ્ટિક ન્યુરોનથી થાય છે અને પોસ્ટ સિનેપ્ટિક મેમ્બ્રન્સમાં એ આગળ જાય છે. હવે જે મેમ્બ્રન્સ કહેવાય છે, ચેતાપડ જે છે એ અર્ધ પ્રવેશશીલ હોય છે. કેટલાક જ પ્રકારના મોલેક્યુલ એમાં આવવા દે છે. એ એની મોટામાં મોટી ખાસિયત છે. કોષ કવચ અથવા તો સેલ બોડી જેને કહીએ છીએ, એ સેલ બોડી કેટલાક પ્રકારના દ્રવ્યોને અંદર આવવા દે છે અને કેટલાક પ્રકારના દ્રવ્યોને આવવા દેતું નથી. સોડિયમ પમ્પિંગ જેને કહી શકાય છે, એ પ્રકારના પોટેશિયમ આયન અને સોડિયમ આયનનું જે મિશ્રણ થાય છે, આવન જાવન થાય છે, એના કારણે એમાં ઇમ્બેલેન્સ થાય છે. ધ્રુવીભૂત થયેલો સેલ એ અધ્રુવીભૂત થાય છે. એક કોષ બીજા કોષને પોતાનો ચેતાપ્રવાહ આગળ વધારે છે અને એમાં પાછું અધ્રુવીભૂત થાય છે એ કોષ અને પાછો વિચલિત થાય છે અને પુનઃ પાછી રાસાયણિક ક્રિયાઓ થાય છે. એ સમતુલન થાય છે. એ સમતુલન થઈ અને પાછું અસમતુલનમાં પરિણમે છે. પણ કોષનો મૂળભૂત ગુણધર્મ એ છે કે જેમાં પુનઃ સમતુલા પ્રાપ્ત કરે છે અને એ પ્રકારે એક પછી એક કોષ ચેતાપ્રવાહ પોતાનું જે કંડક્શન છે એ પસાર કરે છે. બે પ્રકારની થિયરી વાત કરીએ આપણે. ઇલેક્ટ્રિકલ થિયરી જે છે એમાં આયન છે, પ્લસ અને માયન્સ, ધન અને ઋણ આયન છે. કેમિકલ થિયરી છે, એમાં કેટલાક કેમિકલ પ્રત્યે ચેતાકોષ ચેતાક્ષ જે છે આકર્ષિત થાય છે અને લઘુતંતુ એને છોડે છે. બટન્સ અથવા નોબની અંદર આ રહેલા દ્રવ્યો એ ખૂબ જ કિંમતી અને ખૂબ જ એક પ્રકારના રાસાયણિક સંયોજનથી બનેલા હોય છે. ચેતાક્ષ એક એવો ભાગ છે કે જેની અંદર રાસાયણિક ક્રિયાઓની સાથે વિદ્યુત ક્રિયાઓ થાય છે. ત્યારે સમગ્ર પ્રક્રિયાઓમાં એનો એક પ્રવાહ આગળ વધે છે, બીજો કોષ પાછો પુનઃ સંતુલિત થતો જાય છે. આમ એક કરતાં એક ચેતાકોષ થઈ અને મગજને વાયા કરોડરજ્જુ પહોંચે છે. જ્યાં સુધી આપણે ખભાની વાત કરીએ
તો ખભા સુધીની પછીની જે અવયવો છે એ બધા જ એ વાયા સ્પાઇનલ કોડ મગજ સાથે જોડાયેલા છે. મારે એ વાત તમને કરવી છે આજે કે સમગ્ર પ્રક્રિયામાં આપણા શરીરમાં અંગ અવયવો જે ઉપાંગો છે એમાં જ્ઞાનેન્દ્રિયો જે છે આંખ, કાન, નાક, ત્વચા, જીભ, હમણાં વાત કરીએ એમ, તો એ બધા જ પ્રકારના ઇન્દ્રિયોનો અનુભવ આપણે કરીએ છીએ ત્યારે મગજમાં જતી જે ચેતાઓ છે એ પરિઘી ચેતાઓ કહેવાય છે. કેન્દ્રીય ચેતાતંત્ર અને પરિઘી ચેતાતંત્ર આ બંને પ્રકારના તંત્રો દ્વારા આખા સમગ્ર શરીરનું સંચાલન થાય છે. સ્પાઇનલ કોડ એટલે કે કરોડરજ્જુ એ માત્ર ને માત્ર એક આધાર હતો. જ્યાં સુધી મનુષ્ય ઉત્પન્ન નહોતો થયેલો ત્યારે પેટે સરકનારા પ્રાણીઓ છે એ કરોડરજ્જુ આધારિત પ્રાણીઓ હતા. એને કરોડરજ્જુથી જ માત્ર કામ ચાલતું. પણ જેમ જેમ ઉત્ક્રાંતિવાદ આગળ વધ્યો તેમ કરોડરજ્જુની સાથે પછી નાનું મગજ, મોટું મગજનું ડેવલપમેન્ટ થયું અને મોટા મગજની સાથે એની સેરેબલ કોર્ટેક્સ જેને મસ્તિષ્ક છાલ કહીએ એ મસ્તિષ્ક છાલ અને એની સાથેના અંદરના જે ભાગો મગજના છે એ મેડ્યુલા ઓબ્લેન્ગેન્ડા જેને આપણે સ્પાઇનલ કોડની ઉપર આવેલો ભાગ જે છે એ આપણે કહીએ આગળ. હા, આ ચિત્ર તમે જુઓ, આ પિક્ચર જુઓ તો કરોડરજ્જુ જે છે સ્પાઇનલ કોડ એ એમાં એક રજ્જુનું દોરડું છે. માત્ર ને માત્ર એક ચેતાઓનું સંવેદનશીલ અને અત્યંત સંવેદનશીલ એવો ભાગ છે જે મગજના શરીરના 3 ભાગો સાથે સંકળાયેલું છે. ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એને બાદ કરતાં વચ્ચેના ભાગ સાથે આપણા અવયવો સંકળાયેલા છે. ઓટોનોમસ સિસ્ટમ જે છે, સ્વયંસંચાલિત ચેતાતંત્ર છે, જેમ કે હૃદય છે, ફેફસા છે, કિડની છે, એનું આપણે કોઈ ધ્યાન નથી રાખતા. એ બધું જ નિયંત્રણ ઓટોનોમસ છે, સ્વયંસંચાલિત છે અને એ કરોડરજ્જુ અને મગજના વિભાગો દ્વારા થાય છે. હવે સમગ્ર પ્રક્રિયામાં કરોડરજ્જુથી આગળ વધીએ એટલે મેડ્યુલા ઓબ્લેન્ગેન્ડા અને સેરેબ્રમ ને સેરેબ્રમ એ બંને નાનું મગજ અને મોટું મગજ એ એવી રીતે સંકળાયેલું છે કે જેના મોટાભાગના ઉચ્ચ વિચારણાના કેન્દ્રો એ મગજના વિશિષ્ટ ભાગોમાં આવેલા છે. દાખલા તરીકે દ્રષ્ટિ કેન્દ્ર તો મગજના પોસ્ટલ એરિયા, આગળ આપણે મગજનો જે પોસ્ટલ એરિયા છે, પોસ્ટલ ભાગ જે છે, જરાક મગજનો જે પશ્ચ ભાગ છે, પશ્ચ ભાગની અંદર આવેલું